ફેસબુકમાં મિત્રો કઈ રીતે પૈસા આપણને આપે છે. તો મારે પણ અત્યારે ફેસબુકમાં મને પણ પૈસા મળે છે. તો આ વિડીયો તમે પૂરો જોજો એટલે તમને પણ આની માહિતી મળી જશે. તો પહેલાં તો મેં મારું ફેસબુકને હું ખોલી લઉં છું. હવે મારું ફેસબુક ખોલી ગયું છે. પછી હું લોગા ઉપર ક્લિક કરીશ, એટલે કે ટચ કરીશ. ટચ કર્યા પછી તમે જોઈ શકો છો અત્યારે મારે 7,600 ફોલોવર છે અને અહીંયા લખેલું છે બ્લુમાં પર્સનલ ડેશબોર્ડ. તેને મિત્રો હું ટચ કરી લઈશ. જેવું મિત્રો હું પર્સનલ ડેશબોર્ડને ટચ કરીશ એટલે આ પ્રકારનો મને ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે. પછી હું નીચે સ્ક્રોલ કરીશ. હવે તમે જુઓ અહીં કણે પહેલાં તો તમને મિત્રો કહી દઉં કે તમને આ ટૂલ મળેલા હોવા જોઈએ. આ છે કોન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ તમને મળેલું હોય તો તમે પૈસા કમાઈ શકશો. બાકી પે આઉટ તમને મળી જશે, સ્ટાર સબસ્ક્રિપ્શન મળી જશે, પછી આ પાર્ટનરશિપ એડ છે, આ બધું તમને મિત્રો મળી જતું હોય છે. પણ પૈસા તો તમે આ કોન્ટેન્ટ લખેલું કોન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ આ તમને મળી જાય છે તો તમે પૈસા કમાઈ શકશો. તો હવે આપણે જેવું તેમાં ટચ કરશું એટલે તમે જોઈ શકો છો 28 દિવસના ડેટા છે મિત્રો. તો 28 દિવસમાં મને અત્યારે $7 મળેલા છે. 28 દિવસમાં વધારે ડોલર તો મને પોટા ઉપર મળ્યા છે. તમે જુઓ અહીંયા 4.37 છે ને તે પોટામાં મળ્યા છે, પછી રીલમાં મળ્યા છે, પછી તમે સ્ટોરી પણ મૂકશો ને સ્ટોરીના પણ તમને પૈસા ફેસબુક આપે છે. જો ફેસબુકમાં પણ મળ્યા છે અને પછી વિડીયોમાં 17 પોઈન્ટ મળ્યા છે મને. તો આ રીતે આપણને પૈસા મળતા હોય છે. અહીંયા સીલ ઓલ પર ટચ કર્યું એટલે આપણને તમને બતાવી દઉં કઈ રીતે પૈસા મળે છે એક રીલમાં ફોટોમાં. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એક રીલ અપલોડ કરી હતી. તો આ રીલમાં મને 74 પોઈન્ટ મળ્યા છે. પછી આ એક મૂવીનો ફોટો છે તેમાં મને 36 પોઈન્ટ મળ્યા છે. આ બીજો મૂવીનો ફોટો મૂક્યો હતો તેમાં તમે જોઈ શકો છો એમાં 22 પોઈન્ટ મળ્યા છે. તો મિત્રો આ રીતે આપણને ફેસબુક પૈસા આપે છે. તમે જોઈ શકો છો આ 28 દિવસના ડાટા છે મિત્રો. તો આ રીતે તમે ફેસબુકમાં પૈસા કમાઈ શકો છો.